આજે આપણે સપ્લિમેન્ટરી રીડ 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ જોશું. ફ્રેન્ડ્સ, રમતની અંદર ખેલદિલી હોવી ખૂબ જ અગત્યની છે. હાર જીત હોય એ સામાન્ય વાત છે, પરંતુ હારનાર અને જીતનાર બંને પક્ષે ખેલદિલી હોય તો રમત કંઈક અલગ જ ઓપ આપે છે. અને દરેક ખેલાડીઓમાં જે સાચો ખેલાડી હશે એમાં ખેલદિલીની ભાવના હશે જ. અને કદાચ જો સામેવાળો હરીફ સારું રમે તો એની રમતના વખાણ કરવાનું પણ એનામાં ગુણ હોવા જોઈએ, તો જ એક સાચો ખેલાડી કહેવાય. તો આ જે રીત છે એક આવો જ એક રીત છે જેમાં બે કેરેક્ટર છે, જીસ ઓન્સ અને લૂઝ લોંગ. હવે જીસ ઓન્સ અને લૂઝ લોંગ બંને લાંબી કૂદની અંદર ઓલિમ્પિકમાં ભાગ લે છે. અને શું થાય છે એ આપણે પાઠમાં જોઈએ. It was the summer of 1936. The Olympics Games were being held in Berlin. It was the summer of 1936 કે 1936નો ઉનાળો હતો અને ઓલિમ્પિક ગેમ ક્યાં યોજાવાની હતી? બર્લિનની અંદર. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. આઈ વોઝન્ટ, અહીંયા આઈ એ જી ઝોન્સ પોતાના માટે વાપરે છે, રાઇટર, કે મને બહુ આ બધાની ચિંતા નહોતી. આઈ હેડ, કેમ રાઇટરને ચિંતા નહોતી એ બધાની? જી ઝોન્સને એ કહે છે આઈ હેડ ટ્રેન્ડ, sweated and disciplined myself for 6 years with the games in mind. કારણ કે એણે શું કર્યું છે? આઈ હેડ ટ્રેન, મેં મારી જાતને તાલીમ આપી હતી. સ્વેટેડ, પરસેવો પાડ્યો હતો. ડિસિપ્લિન, શિસ્તબદ્ધ કરતી હતી. ફોર 6 years, 6 વર્ષોથી. વિથ ધ ગેમ ઇન માઇન્ડ, કે આ ઓલિમ્પિકની રમતને ધ્યાનમાં રાખીને મેં 6 વર્ષોથી મારી જાતને તાલીમ આપી હતી. પરસેવો પાડ્યો હતો, મતલબ મહેનત કરી હતી, શિસ્તબદ્ધ કરી હતી. શાના માટે? તો મારો મગજમાં શું ચાલતું હતું કે આ ઓલિમ્પિક ગેમની અંદર મારે જીતવું છે. while I was going over on a boat, જ્યારે હું બોટમાં જતો હતો, all I could think about was taking home 1 or 2 of those gold medals. કે જ્યારે હું બોટમાં ઓલિમ્પિકની રમત માટે બર્લિન જતો હતો, મારા માઇન્ડમાં એ જ ચાલતું હતું. શું ચાલતું હતું? તો 1-2 ગોલ્ડ મેડલ ઘરે લઈ જવા. આઈ હેડ માય આઈ એસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ. અને મારું નિશાન, મારી નજર અથવા તો મારું ધ્યેય કયું હતું? લોંગ જમ્પ પર. અ યર બિફોર, કેમ એમનું રાઇટરનું ધ્યાન એના પર હતું, લક્ષ્ય એને હતું? તો અ યર બિફોર, કે 1 વર્ષ પહેલાં, એક વર્ષ પહેલાં આઈ હેડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ, મેં વર્લ્ડ રેકોર્ડ બનાવેલો ઓફ 26 feet 8 1/4 inch, કે 26 ફૂટ 8.1 ઇંચનો વર્લ્ડ રેકોર્ડ મેં બનાવેલો. એવરી વન વોઝ એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ, હેન્ડ્સ ડાઉન. અને દરેક જણા એવી અપેક્ષા રાખતા હતા કે હું આ ઓલિમ્પિક ઇવેન્ટ, મતલબ આ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ ખૂબ જ હેન્ડ્સ ડાઉન એટલે ખૂબ કોઈ પણ જાતની મુશ્કેલી વિના સરળતાથી જીતી જઈશ, એવું દરેક જણા માનતા હતા. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ, અને હું પણ આશ્ચર્યમાં હતો. વેન ધ ટાઈમ કેમ ફોર, મને પણ આશ્ચર્ય થયું. ક્યારે? વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ, કે જ્યારે લાંબી કૂદની ટ્રાયલનો સમય આવ્યો. આઈ વોઝ સ્ટાર્ટલેડ, મને આશ્ચર્ય થયું. ટુ સી અ ટોલ બોય, કે મેં એક ઊંચા છોકરાને જોયો. હિટિંગ ધ પીટ, કે જે ખાડો કૂદી રહ્યો હતો. એટ ઓલમોસ્ટ 26 feet 26 ફૂટ ઓન હિઝ પ્રેક્ટિસ સ્લીપ, કે મેં એક ઊંચા છોકરાને જોયો કે જે 26 ફૂટ જેટલો
કૂદી જતો હતો, એ પણ શામાં? પ્રેક્ટિસ સ્લીપમાં જ, મતલબ પ્રેક્ટિસ માટે જે કૂદવામાં આવે તેમાં જે 26 ફૂટ જેટલું કૂદી જતો હતો. એટલે મને બહુ આશ્ચર્ય થયો. રાઇટરે કેટલાનો વર્લ્ડ રેકોર્ડ બનાવેલો? 26 ફૂટ 8.1 ઇંચનો. અને આ છોકરો જે હતો એ એક જ પેની પ્રેક્ટિસમાં 26 ફૂટ જેટલું કૂદી શકતો હતો. હી ટર્ન્ડ આઉટ ટુ બી અ જર્મન. એ જર્મન હતો. એનું નામ હતું લુઝ લોંગ. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ દેટ હી વુડ વિન ધ જમ્પ. અને દરેક જર્મન એવી અપેક્ષા રાખતા હતા કે આ લોંગ જમ્પ જીતી જશે. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર. મેં પણ ત્યાં જવાનું નક્કી કર્યું. એન્ડ રિયલી પ્રૂવ માયસેલ્ફ. અને મારી જાતને સાબિત કરવી હતી. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ હુ વિલ મેક મિસ્ટેક્સ. હવે અહીંયા ફ્રેન્ડ્સ જો કે જી ઝોન્સને કઈ તકલીફ પડી? જી ઝોન્સને કઈ તકલીફ પડી? તો જી ઝોન્સને આ લૂઝ લોંગને 26 ફૂટ પ્રેક્ટિસ સ્લીપમાં કૂદતો જોઈને એના તરફ ગુસ્સો થયો. એ ખેલદિલી નહોતી એમની, બરાબર? એટલે એમને ગુસ્સો આવ્યો કે મેં વર્લ્ડ રેકોર્ડ 26 ફૂટનો બનાવ્યો અને આ તો આરામથી કૂદી જાય છે. તે જેલસી કહી શકો કે કંઈ પણ કહી શકો, એમનામાં એ ઉત્પન્ન થયું. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ હુ વિલ મેક મિસ્ટેક્સ. કે ગુસ્સે થયેલો ખેલાડી હંમેશા ભૂલ કરે જ છે. એઝ એની કોચ વિલ ટેલ યુ. અને એવું તમને કોઈ પણ કોચ કહી શકે. આઈ વોઝ નો એક્સેપ્શન. અને હું પણ એમાંથી બાકાત નહોતો. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ. એટલે પહેલાં જ 3 મારા ક્વોલિફાઈંગ જમ્પમાં મારે 3 વાર કૂદવાનું હતું. આઈ લીપ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ. ટેક ઓફ જે હતું ત્યાંથી મેં એની અંદરથી કૂદ્યો. 3 ટ્રાયલ આપવામાં આવે અને એમાં મારે શું કર્યું કે હું ક્યાંથી કૂદ્યો? ટેક ઓફની અંદરથી. ફોર નો જમ્પ. અને મારો નો જમ્પ કહેવાયો. ઓન ધ સેકન્ડ જમ્પ. બીજા જમ્પમાં આઈ વોઝ ઇવન વર્સ. હું વધારે ખરાબ કૂદ્યો. ડીડ આઈ કમ 3000 માય ફોર ધીસ? આઈ થોટ બિટરલી. બિટરલી એટલે કડવાશપૂર્વક. રાઇટર બહુ સારું કૂદી શકતા હતા, પરંતુ એ કૂદી ન શકે. એનું રીઝન શું હતું? કે એમણે લૂઝ લોંગને પ્રેક્ટિસ સ્લીપમાં જ 26 ફૂટ કૂદતો જોયો. એટલે એક મગજમાં એના માટે અણગમાની, ધૃણાની, નફરતની લાગણી થઈ ગઈ, જેલસ થઈ ગયું. અને પરિણામે રાઇટરે પહેલાં જ કૂદકાની અંદર, તે 3 ક્વોલિફાઈંગ જમ્પ હતા, પહેલાં કૂદકાની અંદર એમણે શું કર્યું? તો ટેક ઓફની અંદરથી કૂદ્યા. પરિણામે એ ફાઉલ ગયું. બીજા જમ્પમાં એમણે વધારે ખરાબ કર્યું. હવે રાઇટર વિચારે છે કે શું હું 3000 માઇલ જેટલું દૂર આના માટે આવ્યો છું? આઈ થોટ બિટરલી. મેં કડવાશપૂર્વક વિચાર્યું. ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. કે હું ટ્રાયલમાં જ ફેલ થાઉં. અને મારી જાતને મૂર્ખ બનાવું કે હું અહીંયા જ હારી જાઉં. આટલે દૂર 3000 માઇલ સુધી આવીને જેણે એક વખત વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલો એ વ્યક્તિ ટ્રાયલમાં જ હારી જાય. વોકિંગ અ ફ્યુ યાર્ડ્સ ફ્રોમ ધ પીટ આઈ કિક્ડ ડિસ્ગસ્ટેડલી એટ ધ ગ્રાઉન્ડ. અને મેં પેલા પીટ જ્યાં કૂદવાનું હતું, લોંગ જમ્પનું જે મેદાન હતું, ત્યાંથી થોડે દૂર જઈને આઈ કિક ડિસ્ગસ્ટેડલી. ડિસ્ગસ્ટેડલી એટલે ગુસ્સામાં મેં જમીનમાં કિક મારી. સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર. અચાનક મને મારા ખભા પર કોઈનો હાથ પડ્યો. આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર. આઈ ટર્ન ટુ લુક. અને હું ફર્યો. એન્ડ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર. અને મેં બુરી આંખોમાં જોયું. કોનું? પેલો ઊંચો જર્મન જે ખેલાડી હતો એની આંખોમાં. હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધ ફાઇનલ. અને એ ખૂબ જ સહેલાઈથી એના ફાઇનલ માટે ક્વોલિફાઈડ થઈ ગયો ઓન હિઝ ફર્સ્ટ એટેમ્પ. પહેલાં જ પ્રયત્નમાં એ ખૂબ જ સરળતાથી ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયો. હી ઓફર્ડ મી અ ફર્મ હેન્ડશેક. એણે મારી જોડે હાથ મિલાવ્યો. જી ઝોન્સ, આઈ એમ લૂઝ લોંગ. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ
He spoke English well, though with a German twist to it. જીઝોન્સ, અને એણે મને કહ્યું જીઝોન્સ, આઈ એમ લૂઝ લોંગ, કે હું લૂઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ, મને નથી લાગતું કે આપણે મળ્યા હોઈએ. હી સ્પોક ઇંગ્લિશ વેલ, એ બહુ સારું ઇંગ્લિશ બોલતો હતો. ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ, હા પણ થોડું જર્મન નહીં, છાંટ એમાં આવતી હતી. ગ્લેડ ટુ મીટ યુ, આઈ સેડ, એટલે મેં એને કહ્યું તને મળીને આનંદ થયો. ધેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ, હવે હું મારી નર્વસનેસ એનાથી છુપાવવાનો પ્રયત્ન કરતાં મેં કહ્યું તને મળીને બહુ આનંદ થયો. એકચ્યુઅલી રાઇટરને એના માટે ગુસ્સો જ આવતો હતો, જેલસ હતા, પણ એ ગુસ્સો કે જેલસ ઈર્ષા છુપાવીને એમણે શું કહ્યું, ગ્લેડ ટુ મીટ યુ. આઈ એડેડ હાઉ આર યુ, અને મેં એમને પૂછ્યું કેમ છો. આઈ એમ ફાઇન. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ, હું તો સારો છું, તમે કેવા છો. વોટ ડુ મીન, આઈ આસ્ક, એટલે રાઇટરને ગુસ્સો આવ્યો કે એણે મને કેમ આવું કહ્યું, હાઉ આર યુ. એટલે મેં એને કહ્યું કે તમે શું કહેવા માગો છો. સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ, હી સેડ, એટલે એણે મને કહ્યું કે કંઈક તમને ખાઈ રહ્યું છે. ખાઈ રહ્યું છે મતલબ તમારા માઇન્ડમાં કંઈક ચાલી રહ્યું છે જે તમને શું કરે છે, ડિસ્ટર્બ કરે છે. હી સેડ, એણે કહ્યું. પ્રાઉડ ધ વે ફોરેનર આર વેન દે હેવ માસ્ટર્ડ અ બીટ્સ ઓફ સ્લેંગ લેંગ્વેજ. પ્રાઉડ વે ફોરેનર્સ આર, અને આમ પણ ફોરેનરો ગર્વ અનુભવતા હોય ક્યારે, જ્યારે એમણે કંઈક થોડું માસ્ટર કરી લીધું હોય. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈસેટ, પણ એણે મને શું કહ્યું, યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય, કે તમે ક્વોલિફાય થઈ શકો વિથ યોર આઈસેટ. વિથ યોર આઈસેટ એટલે આંખો બંધ કરીને કહીએ ને આપણે કે આંખો બંધ કરીને તમે તો આ કરી શકો, મતલબ ખૂબ સરળતાથી. એટલે એણે મને કહ્યું જો એ સામે વિરોધ પક્ષનો ખેલાડી હતો, બીજા દેશનો ખેલાડી હતો, તેમ છતાં પણ એણે એને શું કહ્યું, હિંમત આપી કે તમે તો બહુ સરળતાથી આમાં ક્વોલિફાય થઈ શકો. મતલબ એ શું કરે છે, લૂઝ લોંગ જીસ ઓન્સને, રાઇટરને હિંમત આપે છે કે તમે તો આમાંથી બહુ સરળતાથી પાસ થઈ શકો. બિલીવ મી આઈ નો ઇટ, આઈ ટોલ્ડ હિમ, અને મેં કહ્યું હા મને ખબર છે, હું જાણું છું. એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે ધેટ ટુ સમવન, અને મને એવું કહેવામાં સારું લાગ્યું. ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ વી વોક ટુગેધર, પછી થોડો સમય અમે સાથે ચાલ્યા. આઈ ડીડન્ટ ટેલ લૂઝ લોંગ વોટ વોઝ ઇટિંગ મી, મને શું દુખતું હતું, મારા મનમાં શું ચાલતું હતું એ મેં એને નહીં કહ્યું. બટ હી સીમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર, પણ એ મારો ગુસ્સો સમજી ગયો. એન્ડ હી ટુક પેઇન્સ ટુ રીએશ્યોર મી, અને એણે મને મારી હિંમત, મારો વિશ્વાસ પાછો આપવામાં મદદ કરી. રીએશ્યોર એટલે ખાતરી આપી. એન ઇંચ ટોલર ધેન આઈ, એ મારા કરતાં 1 જ ઇંચ ઊંચો હતો. હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ, એનું બોડી એકદમ સ્નાયુબદ્ધ અને પાતળું હતું. ક્લિયર બ્લુ આઈઝ, એની આંખો સ્પષ્ટ ભૂરી હતી. ફેર હેર, સોનેરી વાળો હતા. સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ, અને સારો કહી શકાય એવો ચહેરો હતો. ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન, એણે જોયું કે હું શાંત થઈ ગયો. હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ, એણે ટેક ઓફ તરફ ઇશારો કર્યો. જે કૂદવાનું ટેક પાટ્યું કહીએ આપણે, તે ટેક પાટિયા તરફ એણે ઇશારો કર્યો. લુક, હી સેડ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ એન્ડ એમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. એણે મને કહ્યું જુઓ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન, તું એક લાઇન શા માટે નથી દોરતો, અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ, થોડી પાછળ. ક્યાંથી, ટેક પાટિયાની થોડી પાછળથી તું એક લાઇન દોરી દે. એન્ડ એમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર, અને તારું ધ્યેય ત્યાંથી કૂદવાનું રાખ. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફોલ, ચોક્કસ તું ફોલ નહીં જશે. આ એક સારા ખેલાડીની નિશાની કહેવાય કે એણે પેલા દુશ્મન ખેલાડીને, મતલબ દુશ્મન તો નહીં કહી શકાય, હરીફ ખેલાડીને શું કર્યું, એક આઈડિયા આપ્યો, એક સારો આઈડિયા આપ્યો કે જેનાથી એનો ફોલ નહીં જાય. બરાબર, એના માટેનો એને આઈડિયા આપ્યો. શું કહ્યું એણે કે તું ટેક ઓફ પાટિયાની પાછળથી એક લાઇન દોરી દે અને ત્યાંથી કૂદવાનું નક્કી કર. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ.
મને ખાતરી છે કે તું ફાઉલ નહીં જશે. એન્ડ યુ સર્ટેનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. અને ચોક્કસ તમે દૂર સુધી ક્વોલિફાય થઈ શકો એટલું કૂદી શકો. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ. ભલે ને તમે ટ્રાયલમાં ફર્સ્ટ નહીં હોય તો શું થઈ ગયું. ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. આવતીકાલે જે થશે એ જ ગણાવવાનું છે ને. ભલે ને ટ્રાયલમાં તમે પહેલાં એટેમ્પ્ટમાં પાસ નહીં થઈ ગયા, પરંતુ જે ગણાશે, જે ધ્યાનમાં લેવાશે એ તો આવતીકાલે જે થશે એ લેવાશે. સડનલી ઓલ ધ ટેન્શન સીમ ટુ બી એબાઉટ. અને જેવી એણે આ વાત કહી મારી બધી જ ટેન્શન દૂર થયું. એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. એણે જે સત્ય કહ્યું હતું એ મને સ્પર્શી ગયું. કયું સત્ય? કે ટ્રાયલમાં ભલે તમે પહેલાંમાં પાસ નહીં થાઓ, બીજામાં પાસ નહીં થાઓ, પણ જે ગણાશે એ કયું ગણાશે? આવતીકાલે જ્યારે આપણે રમતમાં ઉતરીશું એ ગણાશે. કોન્ફિડન્ટલી આઈ ડ્રુ અ લાઇન. અને એણે મને આત્મવિશ્વાસ આપ્યો. એક સારા ખેલાડીની આ જ નિશાની છે કે સામેવાળા ખેલાડીને સારી રીતે ટ્રીટ કરે. તો એણે મને આત્મવિશ્વાસ અપાવ્યો. આઈ ડ્રુ અ લાઇન. મેં એક લાઇન દોરી. ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ. પેલા બોર્ડની પાછળથી. એન્ડ જમ્પ ફ્રોમ ધેર. અને ત્યાંથી કૂદ્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ ફૂટ ટુ સ્પેર. અને ખરેખર હું ક્વોલિફાય થયો. ધેટ નાઇટ આઈ વોકડ ઓવર ટુ લૂઝ લોંગ્સ રૂમ. અને એ રાતે હું લૂઝ લોંગના રૂમમાં ગયો. ઇન ધ ઓલિમ્પિક વિલેજ ટુ થેન્ક હિમ. એનો આભાર માનવા. આઈ ન્યૂ દેટ ઇફ હી હેડન્ટ બીન ધેર. જો એ ત્યાં નહીં હોત, આઈ પ્રોબેબલી વુડન્ટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ફોલોઈંગ ડે. તો કદાચ હું બીજે દિવસે ફાઇનલમાં કૂદી શક્યો ન હોત. મતલબ જો એ લૂઝ લોંગે એમને આઈડિયા નહીં આપ્યો હોત કે હિંમત નહીં આપી હોત તો કદાચ રાઇટર ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શક્યો હોત. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર એન્ડ ટોક ફોર 2 hours. અમે 2 કલાક વાતો કરી. અબાઉટ એથ્લેટિક્સ, અવર સેલ્સ, અમારા વિશે, એથ્લેટિક વિશે, ધ વર્લ્ડ સિચ્યુએશન, દુનિયાની પરિસ્થિતિ વિશે, એન્ડ ડઝન ઓફ અધર થિંગ્સ. અને બીજી ઘણી બધી બાબતો ઉપર. વેન આઈ ફાઇનલી ગોટ અપ ટુ લીવ. જ્યારે હું જવા માટે ઊભો થયો. વી બોથ ન્યૂ ધેટ અ રિયલ ફ્રેન્ડશિપ હેઝ બીન ફોર્મ. અમે જાણી ગયા કે અમારા બંને વચ્ચે એક સાચી મિત્રતા સ્થપાઈ ગઈ. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે. લૂઝ બીજા દિવસે સ્ટેડિયમમાં જવાનો હતો. ટુ બીટ મી. મને હરાવવા માટે. ઇફ હી કુડ. જો મને હરાવી શકે તો. બટ આઈ ન્યૂ દેટ હી વોન્ટેડ મી ટુ ડૂ માય બેસ્ટ. પણ હું જાણતો હતો, ભલે લૂઝ મને હરાવવાનો પ્રયત્ન કરે, પણ એ જાણતો હતો કે મારી પાસે કઈ અપેક્ષા રાખતો હતો કે હું પણ મારું શ્રેષ્ઠ આપું. ઇવન ઇફ દેટ મેન્ટ માય વિનિંગ. ભલે ને એ મારું જીત કેમ નહીં હોય. એઝ ઇટ ટર્ન્ડ આઉટ લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ. અને લૂઝે એનો લાસ્ટ રેકોર્ડ તોડ્યો. હી પુશ્ડ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. અને મારે પણ એને હરાવવું હોય તો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવું પડે એવી પોઝિશનમાં એણે મૂક્યો. આઈ રિમેમ્બર ધેટ એટ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ. અને મને યાદ છે કે જે ઘડીએ હું મારા ફાઇનલ જમ્પ માટે ઉતર્યો, ધ વન વિચ સેટ ધ ઓલિમ્પિક રેકોર્ડ ઓફ 26 feet, જે 26 ઇંચ 5.5 ઇંચનો હતો. હી વોઝ એટ માય સાઇડ. એ મારી પાસે હતો. ડેસ્પાઇટ ધ ફેક્ટ દેટ ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેડ એટ અસ. ભલે આખું સ્ટેડિયમ અમને જોઈ રહ્યું હતું. લૂઝ શુક માય હેન્ડ. એણે મારો હાથ મિલાવ્યો. એન્ડ ઇટ વોઝન્ટ ફેક સ્માઇલ. અને એના મોઢા પર ખોટું સ્માઇલ નહોતું. વિથ અ બ્રોકન હાર્ટ એન્ડ આર્ટિફિશિયલ શોર્ટ ઓફ ગ્રીપ. કે એણે જે પકડ કરી હતી, એક મતલબ રાઇટર જીતી ગયા ઓલિમ્પિકમાં. એમણે કેટલાનો રેકોર્ડ બનાવ્યો? 26 feet 5.5 ઇંચનો. લૂઝ લોંગથી વધારે. હવે લૂઝ લોંગ હારી ગયો છતાં પણ એ રાઇટરને શેક હેન્ડ ખૂબ જ દિલથી કરતો હતો. અને એના મોઢા ઉપર ખોટું સ્માઇલ નહોતું. યુ કુડ મેલ્ટ ઓલ ધ ગોલ્ડ મેડલ્સ. તમે કદાચ બધા જ ગોલ્ડ મેડલને પીગાળી દો, કપ્સને પીગાળી દો. દે વુડન્ટ બી પ્લાન્ટિંગ ઓન 24 કેરેટ પ્રિન્ટ. પણ અમારી વચ્ચે જે 24 કેરેટની મિત્રતા બંધાઈ એનાથી ઇમ્પોર્ટન્ટ હતી. આઈ ફેલ્ટ ફોર લૂઝ લોંગ એટ ધેટ મોમેન્ટ. મને એ ફ્રેન્ડશિપ લૂઝ લોંગ માટે લાગી તે સમયે. આઈ રિયલાઇઝ ટુ that Luz was the epitome,
સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ ઓફ વોટ પિયરે ડી કોબર્ટિન ફાઉન્ડેડ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ. મને લાગે છે, મને સમજાયું કે ખરેખર લૂઝ લોંગ એ એક સ્ટાન્ડર્ડ, એક આદર્શ ઉદાહરણ હતું. શાનું? તો પિયરે ડી કોબર્ટિન, જે મોડર્ન ઓલિમ્પિકના પિતા ગણાય છે, એમણે એવું સ્થાપેલું કે ઓલિમ્પિકની અંદર દરેક ખેલાડી ખેલદિલીપૂર્વક રમવો જોઈએ, અને કદાચ લૂઝ લોંગ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. વેન હી સેડ, પિયરે ડી કોબર્ટિને કહ્યું છે, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ઓલિમ્પિક ઇઝ નોટ વિનિંગ, કે ઓલિમ્પિકની અંદર જીત અગત્યની નથી, બટ ટેકિંગ પાર્ટ, ભાગ લેવો અગત્યનો છે. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્ક્યુરિંગ, કે જીવનમાં જીત અગત્યની નથી, બટ ફાઇટિંગ વેલ, તમે સારી રીતે લડો એ અગત્યનું છે. અને એ વાત કોણે શીખવાડી? લૂઝ લોંગે. તો ફ્રેન્ડ્સ, આ યુનિટમાંથી તમને સમરી પણ પૂછાઈ શકે છે અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન પણ આવી શકે છે, બરાબર? એટલે સપ્લિમેન્ટરી રીડ ખાસ ધ્યાન રાખજો, શબ્દોના અર્થ પણ એમાંથી પૂછાય છે.